એક બીજી વસ્તુ જતા જતા પણ કહી દઉં છું, ખાસ કરીને હમણાં ઓનલાઈન ફ્રોડ વધારે થાય છે. 100% સાહેબ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ઠંડુ પીવું નહીં, શેરડીનો રસ પીવો, બરોબર? 100%ની વાત છે. હમણાં ખાસ કરીને ઓનલાઈન ફ્રોડ પણ વધારે થાય છે. ક્યાંક ને ક્યાંકથી તમને કોઈ ઓટીપી માંગે કે હું તમને આવું કરું, કેબીસીમાં બેઠો છું, કદાચ તમારા ખાતામાં 2000 કે રૂપિયા નાખી પણ દે કે હવે તમે મને પાછા આપો અથવા તમે મને ઓટીપી આપો, મહેરબાની કરીને ક્યાંય આવો ભરોસો કરવો નહીં. આટલી વસ્તુ યાદ રાખજો, બરોબર? મારા વતી હું નથી ઈચ્છતો કે ભાઈ કોઈના ખીચામાંથી કે ભાઈ કોઈના એકાઉન્ટમાંથી 5-50 હજાર કે લાખ રૂપિયા પડ્યા હોય ને તમે 2000 રૂપિયાની લાલચમાં આવી જાઓ, તમે કોઈને ઓટીપી આપી દો, એ તમને માછલી ફસાવાની થાય ને, ફસાય ને ભાઈ કિલોના ભાવે વેચાય. તો મહેરબાની કરીને ક્યાંક આવા ફ્રોડમાં ફસાવું નહીં. કોઈક તમને નાખવા માટે 2000 રૂપિયા નાખી દેશે તમારા ખાતામાં, પણ મહેરબાની કરીને ક્યારેય ઓનલાઈન પાછા આપવાની ઓટીપી નાખીને કોશિશ કરતા નહીં, બરોબર? એટલું ધ્યાન રાખજો. કેમ કે તમારા કમાયેલા રૂપિયા એ તમારી મહેનત છે. તમે કદાચ તમારા બાળકો માટે બચાવીને રાખ્યા હશે, એમના ભવિષ્ય માટે બચાવીને રાખ્યા છે. તમે સારું ખાધું પણ નહીં હોય, બરોબર? અને કોઈક આવા લૂંટી જાય તો યોગ્ય નથી, બરોબર? મહેરબાની કરીને